जय माताजी मित्रों, आ छे अमारा बुलेटनी चावी अने आ छे अमारो बुलेट। तो अमे अमारो बुलेट लईने निकળી ગયા છીએ ડીસા જવા માટે। આ નિશાળિયાઓને જોઈને મને બચપણની યાદ આવી ગઈ કે અમે જ્યારે નાના હતા ત્યારે પણ અમે પણ આવી જ રીતે ભણવા જતા હતા અને મસ્તી કરતા કરતા ઘરે આવતા। તો આ છે જૂની ભોયડની ફાટક। તો અમે હવે ફાટક ઓળંગી નાખી છે અને જો બંધ હોત ને તો અડધો કલાક તો પાક્કો જ હતો અમારે અહીંયા ઊભા રહેવાનો। તમે આગળ જોઈ રહ્યા છો કે રસ્તો કેટલો સુંદર મજાનો બનાવેલો છે। હું તો આ રસ્તે ભૂલથી આવી ગયો અને તમે આવવાના હોય ને તો આ રસ્તે ના ચાલતા, હાઈવે ટુ હાઈવે જવાનું। અને અમે હવે આવી ગયા છે અનાજ માર્કેટની પાછળના રોડ ઉપર અને અમે જઈ રહ્યા હતા અને ત્યાં સાઈડમાં દેખાણું મેળા જેવું કંઈક દેખાતું હતું। તો અમે બાઇક સાઈડમાં કરીને ત્યાં જોવા જઈએ। અરે ઓ માસી, તમે જલ્દી ચાલી રહો ને, મારે મેળો જોવા જવું છે। તો અમે હવે અમારું બુલેટ સાઈડમાં પાર્કિંગ કરી દીધું છે। ત્યાં સૌથી પહેલાં આપણે ગયા તો ત્યાં બધી ઘર વપરાશની વસ્તુઓ પડી હતી અને પછી આપણે આગળ ગયા ત્યાં તો કપડાં બધા પડ્યા હતા। અલગ અલગ પ્રકારના કપડાં હતા, બધા સાડી ને એવું બધું હતું। અને તમે જોઈ રહ્યા છો કેટલું સુંદર છે વાતાવરણ। અને તમે આ સાડી જોઈ રહ્યા છો કે એક સસ્તી અને મસ્ત સાડીઓ છે જે તમને અહીંયા મળી રહેશે। આ તમે કપડાં તો જોઈ રહ્યા છો અને તે પ્રમાણે વસ્તીને પણ જુઓ તમે કેટલી વસ્તી છે। મેળા જેવું લાગતું હતું એટલે અમે અહીંયા આવી ગયા છીએ। તમે આ ઢગલા તો જુઓ કેટલા બધા પડ્યા છે। મસ્ત મસ્ત કપડાં છે। જો તમારે પણ લેવા હોય તો અહીંયા આવી શકો છો। પાણીની બોટલ એવું બધું પ્લાસ્ટિકની વસ્તુઓ પણ મળી જશે। પછી અમે ત્યાંથી અમે અમારું બુલેટ લઈને નીકળી ગયા ડીસા બજારમાં જવા માટે। તો ત્યાં અમે બજારમાં પહોંચી ગયા અને બાબુ કાકાના પ્રખ્યાત મસાલા તમે ઓળખતા જશો, ત્યાંથી અમે મરચું અને હળદર લઈ લીધું। પછી અમે વાસણ ભંડારવાળાની દુકાને ગયા અને ત્યાંથી વાસણ લઈને અમે ઘરે નીકળી ગયા। લાઈફ વિથ એફપી વિડીયો ગમે તો લાઈક, કમેન્ટ એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા।